શિક્ષણનું સ્તર કેમ ખાડે ગયું છે એની આ બોલતી સાબિતીઓ છે। આવા નિર્ણયો લેવામાં આવે ત્યારે બેરોજગારી પણ વધે છે અને બીજી બાજુ સ્કૂલમાં બાળકો શિક્ષકો માટે વલખા મારતા રહે છે। કચ્છમાં છેલ્લા 4 દિવસથી આ સિલસિલો ચાલુ છે। અલગ અલગ સ્કૂલોમાંથી એ વિદ્યાર્થીઓ આંખે પાટા બાંધી અને આંદોલન કરી રહ્યા છે। એમને માત્ર શિક્ષકો જોઈએ છે, પણ એ વાત તો હવે જૂની થઈ ગઈ છે। એની સાથે સાથે હવે તો કેટલીક જગ્યાએ એવું પણ સામે આવી રહ્યું છે કે સામૂહિક ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે, ભણતર છોડી રહ્યા છે અને એ પણ શિક્ષકોના અભાવે અથવા તો શાળાના અભાવે એ આંદોલનો છેડાઈ રહ્યા છે। નાના નાના બાળકોએ જ્યારે એક શિક્ષક માટે આંદોલન પર ઉતરવું પડે તો આનાથી મોટી શરમની વાત સરકાર માટે બીજી કઈ હોઈ શકે? આખરે કેટલી આવી સ્કૂલો છે જ્યાં હજી શિક્ષકોની ઘટ છે, બાળકોનું ભાવિ કચ્છમાં રોળાઈ રહ્યું છે? અલ્પેશ પાસેથી જાણીએ। અલ્પેશ। નૂપુર, કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે શિક્ષકોની ઘટ સતાવી રહી છે। 4800 જેટલા શિક્ષકોની ઘટ છે। રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ખાસ ભરતીની જાહેરાત કરી હતી। આ જાહેરાતને પણ 1.5 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, જેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। આજે પણ મુન્દ્રાના બરાયા અને ગુંદાળાની અંદર વિદ્યાર્થીઓએ આંખો પર પાટા બાંધીને વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓ બસ એક જ માંગ કરી રહ્યા છે, અમને ભણવું છે અને અમને શિક્ષકો જોઈએ છે, પરંતુ રાજ્ય સરકારને આ દ્રશ્યો દેખાતા નથી। કચ્છમાં જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, 100 જેટલી એવી શાળા છે કે જ્યાં એક પણ શિક્ષક નથી, 150 જેટલી એવી શાળાઓ છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે। જે રીતે કચ્છ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ કથળી છે તેને લઈને ઠેર ઠેર વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પ્રકારે વિરોધ કરી રહ્યા છે। નૂપુર।